દાહોદ જિલ્લામાં નકલી કચેરીનો મામલો. ગુજરાતમાં ચકચાર મચાવનાર નકલી કચેરી મામલે દાહોદ પોલીસે વધુ 5 સરકારી કર્મચારીઓની ધરપકડ કરી હતી. દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરીના મામલામાં દાહોદ પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ દાહોદ ટ્રાયબલ ઓફિસમાં નિયામક તરીકે ફરજ બજાવતા રિટાયર્ડ આઈએએસ બીડી નીનામા સહિત અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ દાહોદ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર દાહોદ જિલ્લામાં 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી મસ્ત મોટું કૌભાંડ સરકારી બાબુઓ સાથે મળીને નકલી ઓફિસમાં આચરવામાં આવ્યું. ત્યારે પોલીસ તપાસમાં હજુ પણ વધુ સરકારી બાબુઓ નામો ખુલે તો નવાઈ નથી. પોલીસે તત્કાલીન ટ્રાયબલ અધિકારી બીડી નીનામાના પીએ મયુર પરમાર, ટ્રાયબલ કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પુખરાજ રોજ, કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી, મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ કચેરી દાહોદના ગિરીશ પટેલ અને આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રાયોજનના લુણાવાડાના સતીશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો ચીફ કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ. કર્મચારી અથવા કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે મયુર પ્રકાશભાઈ પરમાર, પુખરાજ રોજ, પ્રદીપભાઈ મોરી, ગિરીશભાઈ દલાભાઈ પટેલ અને સતીશભાઈ અશોકભાઈ પટેલ. આ પાંચ જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા. અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા. આ ફેક ઓફિસ સ્કેમમાં જે 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે. આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું. તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થ નાઓને પ્રાપ્ત થતાં ગઈકાલના રોજ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.